क्वेश्चन नंबर 4 एक છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે। તો આ છે લંબાઈ મીમીમાં અને પાંદડાની સંખ્યા આપેલી છે 118 થી 126 3, 127 થી 135 5, 136 થી 144 9, 145 થી 153 12, 154 થી 162 5, 163 થી 171 4, 172 થી 180 2 આપેલા છે। તો આપણે અહીંયા કેવી રીતે કરવાનું છે? તો અહીંયા જો આ સંખ્યા અહીંયા આપેલી નથી। જો આ સંખ્યા આપેલી ન હોય ત્યારે આપણે શું કરવાનું છે અને જ્યારે આપેલી હોય ત્યારે શું કરવાનું છે? એ આ દાખલામાં અહીં જે સંખ્યા અહીંયા આપેલી છે એ અહીંયા નથી, એટલે આમાં અને આમાં અમુક ફરક છે અને અહીંયા 400 છે, અહીંયા આપેલી છે। ઓકે, તો આ દાખલામાં શું થશે અને આ દાખલામાં શું થશે એ બંને આપણે જોઈએ। તો સૌથી પહેલાં આપણે જોવાનું છે કે જ્યારે આ સંખ્યા અહીંયા આપેલી ન હોય ત્યારે આપણે શું કરવામાં આવે છે? તો ત્યારે આપણે આ જો લંબાઈ મીમીમાં અહીંયા પણ છે તો આ એના ઉપરથી આપણે આલેખ દોરી શકાતા નથી અને અહીંયા જે દર્શાવવામાં આવે છે એથી દર્શાવી શકાય આલેખને। અહીંયા શું કરવાનું છે? તો અહીંયા જે છે ને આગળમાં આવી રીતે આપેલા હોય જે સંખ્યા અહીંયા લખેલી છે અહીંયા નથી, ત્યારે શું કરવાનું છે? 118 જે આગળવાળી જે સંખ્યા છે એમાં 0.5 માઇનસ કરવાનું છે, ઓછા કરવાના છે। 118માંથી 0.5 ઓછા કરશો કેટલા આપશે? 117.5 આવી જશે। આગળમાંથી 0.5 ઓછા કરવાના છે અને પાછળમાં 0.5 વધારે કરવાનું છે, એટલે 26માં 0.5 ઉમેરો એટલે 126.5 થઈ ગયા। ખબર પડી? આમાંથી શું કરવાનું છે? અહીંયા છે ઓછા કરો 0.5 કેટલા આપશે? 126.5 અને અહીંયા ઉમેરવાનું છે 135.5। જો હવે સરખી થઈ ગઈ ને તો હવે આપણે શું કરવાનું છે? અહીંયા જે સંખ્યા લખેલી છે એ આપણે અહીંયા લખી કાઢો, આટલું જ થશે। જો આ ઓછા કરશો તો આટલું જ થશે ને, આમાંથી 0.5 કરો તો હા આમાં વધારી કરી નાખો તો 144.5 થઈ જાય। આ 144.5 અહીંયા આવી જશે, પછી એમાં વધારો કરો તો કેટલા થશે? 153.5 થઈ જાય। આ અહીંયા ઉતારી નાખો અને હવે આમાં ઉમેરશો કેટલા થશે? 162.5, આ અહીંયા આવી જશે અને પછી કેટલા લખવાનું છે? 171.5, 171.5 ત્યાં જશે 180.5 થશે। ઓકે, હવે એના ઉપરથી આપણે આલેખ દોરવાનું છે। તો અહીંયા આપણે લખ્યું છે 117.5 અને તમે આવી રીતે લખશો તો અહીંયા જગ્યા ઓછી થશે, એટલે હવે આપણે આવી રીતે લખવાનું છે। 126.5, 135.5, 144.5, 153.5, 162.5 આવી રીતે દર્શાવવાનું છે। અહીંયા પાંદડાની સંખ્યામાં 1 2 3 4 13 સુધી લખી શકો છો। હવે તમે બેનું અંતર પણ લઈ શકો છો, ન લેવાનું હોય તો કોઈ વાંધો નથી। હવે સૌથી પહેલાં આપણે જોઈએ કેટલા પાંદડાની સંખ્યા કેટલા આપેલી છે? 3। તો 3 આપેલી છે તો કેવી રીતે દોરી શકાય? અહીંયા તો અહીંયા છે, હવે આ જે છે ને સ્તંભાલેખ છે, સ્તંભાલેખ હોય ત્યારે કેવી રીતે દોરવાનું છે? કેટલા છે? અહીંયા 117 થી 126 સુધી, અહીંયા 117 126 સુધી છે, કેટલા આપેલું છે? 3, એટલે 3 અહીંયા થશે। આવી રીતે દોરી કાઢો। કે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં ચેપ્ટર 1 થી લઈને 12 સુધીના ચેપ્ટરના બધા સોલ્યુશન મૂકેલા છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। હવે 126 થી જો અહીંયા પછી આપણે અહીંયા આ ધ્યાન રાખવાનું છે, 126.5 થી 135.6 છે। ઓકે, તો એમાં કેટલા આપેલું છે? 5 આપેલું છે, તો અહીંયા જોઈએ 5। આ 126.5 થી 135.5 આપેલું છે, અહીંયા 126.5, અહીંયાથી 135.5માં કેટલા આપેલું છે? 5। તો જોઈન્ટ દોરવાનું છે, બરાબર। પહેલાં લંબાલેખ દોર્યા છે, લંબાલેખમાં જોઈન્ટ નથી થતા અને સ્તંભાલેખમાં જોઈન્ટ થાય છે। થઈ ગયું 5 સુધી। પછી કેટલા આપેલું છે તો જોઈએ આપણે, અહીંયા છે 135.6 થી 144.5માં કેટલા આપેલું છે? 9। તો 9 આપેલું છે, તો અહીંયા જોઈએ આ છે 135.5 અને આ 144.5 કેટલા આપેલું છે? 9 આપેલા છે। 9 ક્યાં છે? તો અહીંયા છે। ઓકે, દોરીએ આપણે। થઈ ગયું। પછી આપણે જોઈએ અહીંયા કેટલા છે?
144.5 થી 153.5 में 12 आपेलू है, तो 12 दौरवानुं छे आपणे। तो 12 दौरीए। अहींया केटला छे? 12 क्यां छे? अहींया ज छे। ओके, देखाय छे ने? अहींया सुधी। बोलो, थई गयुं? हवे 153.5 થી 162.5 में કેટલા આપેલું છે? 4 5 5 આપેલું છે, 5 દોરીએ। 5 5 ક્યાં છે? અહીંયા છે 5। થઈ ગયું? થઈ ગયું। હવે 162.5 માંથી 171.5 માં 4 છે, અહીંયા 4 દોરીએ। ओके, पछी 171.5 में 180.5 में केटला छे? 2 आपेला छे, 2। तो 2 दौरीए। 2 तो अहींया ज छे, सामे सामे। ओके, अहींया छे 171 180। આવી રીતે આપણે દોરવાનું છે અને ઉપર આપણે શું કરવાનું છે? ડિઝાઇન પાડવાની છે। તો ડિઝાઇન પાડીએ આપણે। અહીંયા આપણે છે આવી રીતે ડિઝાઇન પાડો અને અહીંયા આપણે બીજી ડિઝાઇન પાડવી છે, ખબર પડે કે આ બીજું છે અને આ બીજું છે। ઓકે, આવી રીતે આપણે ડિઝાઇન ગમે તે પાડી નાખો। જુદું જુદું લાગે, તમારે સારી ડિઝાઇન મૂકી શકો છો તમે। અને અહીંયા આપણે આવી રીતે દોરવાનું છે। હું ડિઝાઇન પાડી લઉં તો પછી તમે જોશો એને। આવી રીતે આપણે જુદા જુદા ડિઝાઇન પાડી શકો છો। આ બધામાં સરખી ડિઝાઇન દોરી શકાય, હા દોરી શકાય છે। તમે દોરવાનું હોય તો દોરી શકાય, અને જુદા જુદા કરશો એટલે ખબર પડશે આ અલગ છે અને આ અલગ છે, એટલા માટે। ઓકે, તો પછી આપણે અહીંયા લખીએ એક્સ અક્ષ ઉપર આપણે શું લીધું છે? તો એક્સ અક્ષ પર લીધું છે લંબાઈ, લંબાઈ મીમીમાં। ओके, बाई अक्ष पर शू लीधुं छे? अहींया अक्ष लखीए। शू लीधुं छे अहींया? तो ये लेशे પાંદડાની संख्या, પાંદડાની संख्या। हवे प्रमाण माप जे छे, प्रमाण माप 1 सेमी बराबर केटलानुं अंतर लीधुं छे? 1 ज लीधुं छे, 1 પાંદડા। ओके, આવી રીતે અહીંયા થયું। પછી ક્વેશ્ચન શું પૂછે છે જોઈએ। અહીંયા પૂછે છે માહિતી પરથી નિરૂપણ કરતા એક સ્તંભાલેખ દોરો। શું અન્ય રીતે આ માહિતીનો આલેખાત્મક રજૂ થઈ શકે છે? પહેલું આ જવાબ છે। ત્રીજું છે 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે। શું આ ધારણા સાચું છે? અહીંયાથી જોઈએ 153 ક્યાં છે? તો અહીંયા નથી ને લંબાઈના પાંદડાની સંખ્યા, તો એ આપણે આલેખ ઉપર જોઈ શકાય। તો અહીંયા છે આપણી પાસે બીજાનો જવાબ। ઓકે, શું કરીએ? હા, આ માહિતીની આલેખાત્મક રજૂઆત આવૃત્તિ બહુકોણ દ્વારા પણ થઈ શકે। ઓકે, બીજાનો જવાબ શું છે? બીજો બોલે છે જે, તો એ છે ત્રીજાનું। ઓકે, ત્રીજાનું ના દર્શાવેલ તારણું સાચું નથી। કારણ કે છે, કારણ કે વર્ગ 145 થી 153 ની आवृत्ति 12 છે।
ઓકે, અહીંયા છે ને 145થી 153માં 12 આવૃત્તિ છે, પરંતુ તે દરેક અવલોકનની ચોક્કસ કિંમત કઈ હોય તે અંગે કંઈ જ કહી શકાય નહીં. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.